કોઈકને ડાયરેક્ટ થાળીમાં મળી જતું હોય, કોઈકને બનાવવું પડે આપણે જેમ, એવું બધું. અત્યારે છે આપણો એક બીજો રસોઈ જેનું કામ છે શાક બનાવવાનું. તો અત્યારે ગાઈસ આપણે જવાના છે ડાંગર રોપવા માટે. ગાઈસ આપણે ડાંગર રોપવાનું સ્ટાર્ટ કરી દીધું છે. કાલનું ગાઈસ આપણે છે ને શ્રી ગણેશાઈ કરી દીધું હતું. તો અત્યારે હવે આપણે જવાના છીએ અને આજે તો છે ને ગાઈસ આપણે થોડાક વહેલા ઉઠ્યા હતા, એમ થોડાક વહેલા જવા માટે એમ કરીને, પરંતુ એમ તેમ બધું કરતે કરતે ગાઈસ છે ને ટાઈમ થઈ ગયો છે. તો અત્યારે હવે આપણે જવાના છે ને હવે તો છે ને ગાઈસ 1 મહિના સુધી લગાતાર આપણે ડાંગર રોપવાનું કામ ચાલુ રહેશે કન્ટિન્યુ. તો ચાલો ગાઈસ જઈએ છીએ અને તમને બતાવું છું કાલે જે આપણે રોપી હતી એ પણ. તો અત્યારે ગાઈસ આપણે કહીએ છીએ રસોઈ અને ગાઈસ આપણું તો કામ હતું રોટલા બનાવવાનું, એટલે આપણે તો ગાઈસ રોટલા બનાવીને છૂટા પડી ગયા છે ને અત્યારે છે આપણો એક બીજો રસોઈ જેનું કામ છે શાક બનાવવાનું. અને આજે ગાઈસ આપણે બની રહી છે ભીંડીની સબ્જી. રાઈસ નહીં, કાં રાઈસ છે? લેડીઝ ફિંગર. લેડીઝ ફિંગર તો પાછા સમજી જાય, કોઈક નહીં સમજે. આજકાલ બધા એજ્યુકેટેડ છે એટલે બધા સમજી જશે, નહીં સમજે એવું બને જ નહીં. ને જો ગાઈસ આ બાજુ છે આપણે રોટલા બનાવ્યા છે. આવા ગાઈસ કંઈક આપણે બનાવીએ છીએ. હજુ તો આપણે ટ્રેનર છીએ એટલે કે શીખાવું છે, પરંતુ જેવા તેવા બનાવી દઈએ છીએ. ખાવાવાળા આપણે જ છે, બનાવવાવાળા આપણે જ છે, એટલે બધું વાગકાળવાળું કોઈ છે ને એટલે બધું મહેનત થઈ જાય છે. બાકી આ થોડોક નવો રસોઈ છે. બાકી આવી શાકમાં ને એવા બધા છે ને ગાઈસ એડજસ્ટ કરી લે છે, એટલે આપણે એ તરફ ધ્યાન કરવું પડતું નથી. તો આવું બધું ચાલે છે ગાઈસ. ને આજે આપણે ડાંગર થાણવા ગયા હતા તો થોડાક વહેલા છૂટી ગયા એમ, કારણ કે થોડુંક આજે ગાઈસ આપણે ઓછું થાણ્યું છે એમ. બાકી બીજું તો શું કહેવાનું થાય છે? કંઈ કહેવાનું થાય છે તારે? હા, કંઈક શાક વિશે કઈ રીતનું બધું બનાવવાનું છે એવું બધું નહીં સમજી પ્રેક્ષકો હું એડ કરવાનું બધા પ્રેક્ષકોને નહીં સમજાય એમ. બધા પ્રેક્ષકો આપણા જેવા થોડા હોય હશે યાર. કોઈકને ડાયરેક્ટ થાળીમાં મળી જતું હોય, કોઈકને બનાવવું પડે આપણે જેમ, એવું બધું છે. તો આવું બધું ચાલે કરે છે ગાઈસ. ને આજનો બ્લોગ છે ને ગાઈસ અત્યારે તો આપણે અડધા કલાક પછી મૂકવાનો છે. તમારા માટે તો જે ટાઈમે તમે જોશો એ જ છે. બાકી આપણે છે ને આજનો બ્લોગ છે ને ગાઈસ આપણે આજે જ મૂકવાનો છે. દરરોજ છે ને ગાઈસ આપણે પહેલા દિવસે બનાવી દેતા હતા, પરંતુ આજે છે ને ટાઈમની અંદર થોડું ઘણું આગુ પાછું થઈ ગયું છે. ને આપણને કંઈ એવી ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આપણા એટલા કોઈ વ્યુઅર પણ નથી. પરંતુ એક શું કહેવાય એમ, આપણું કન્ટેન્ટ છે ને આજે પ્રોપરલી જળવાઈ નથી, એવું બધું છે. તો કોઈક દિવસ આગુ પાછું થઈ જશે. કોઈ ચોક્કસ ટાઈમ નથી તો આપણા કન્ટેન્ટનો, આપણા બ્લોગનો. બાકી આ બાજુ છે ગાઈસ આપણી પથારી, જે તો તમને બધાને ખબર જ છે. ને અત્યારે ગાઈસ આપણી મસ્ત મજાની ભેંસો છે ને ચરી રહી છે, કારણ કે સાંજના ટાઈમે ગાઈસ આપણે ઘરે લઈ આવતા હોય છે. તો બસ બીજું કંઈ નહીં, આજનો બ્લોગ થોડોક શોર્ટ રહેશે. બાકી અહીં સુધી જ રાખીએ છીએ. ચેનલ ઉપર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને વિડીયો સારું લાગે તો લાઈક જરૂરથી કરી દેજો. મળીશું પાછા નેક્સ્ટ બ્લોગની અંદર. બાય.